આ શોનું આયોજન essentially was to give encouragement and a platform to upcoming fresh artists. The purpose was કે કંઈક રિફ્રેશિંગ, કંઈક જુદું અને ઘણા બધાનું એક સાથે બધાને જોવા મળે. પર્પઝ વોઝ ધેટ. આયોજન બોલું હું છું, પણ આયોજન જો હું એમ ન કહું કે આલાપ અને દુષ્યંત વગર આ શક્ય ન હોત તો હું મારી ફરજમાં ચૂકું છું. ઇન ધેટ સેન્સ ધ એન્ટાયર શો ઇઝ ઓલ ક્રેડિટ ગોઝ ટુ આલાપ એન્ડ દુષ્યંત. એ લોકોએ જ બધું જ કામ એ લોકોએ કર્યું છે અને દેર ઇઝ નો ક્વેશ્ચન અબાઉટ ધેટ. સો બસ it is a different kind of work, different kinds of work, which I hope all of you enjoy in that sense. Welcome all of you. Congratulations to artists. And this is such a great moment to see fresh work, because when you come and see artist work, you find it monotonous sometimes. It's but natural, but here all the varieties, watercolor, oil, black and white, it's like everything in the plate. And અજયભાઈ તો કંઈ બહુ બોલે નહીં, એ ચૂપચાપ કામ કરી લેતા હોય છે. હું એમને 25 વર્ષથી ઓળખું છું, એટલે એનું સાયલન્સ ઇઝ વેરી પાવરફુલ દેન વર્ડ્સ. અને એને જે સાયલન્ટલી આ પ્લેટફોર્મ આપ્યું છે, અને આઈ વિશ હિમ ઓલ ધ વેરી બેસ્ટ. અને આવું કરતા નહીં, કારણ કે ગેલેરી માટે આ એક ફરજની વાત આવી ગઈ. ગેલેરી ખાલી એ નથી ગેલેરી, પણ એની જે ફરજ છે આર્ટિસ્ટને ઉપર લાવવાની. કિંગ તો છે આર્ટિસ્ટ, બધા સિનિયર આર્ટિસ્ટ છે બધા, બટ કિંગ બનાવવા આર્ટિસ્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ ધીસ ઇઝ હાઉ માસ્ટરને કેવી રીતે બનાવવું એ ગેલેરી પાસે છે. અને એ આઈ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ઇન ગેલેરી 51. આઈ એમ બીંગ સો ઇમોશનલ એન્ડ સો વેરી હેપી એન્ડ ઓવરવેલ્ડ. કોંગ્રેચ્યુલેશન. એટલે તળાવમાંથી દરિયામાં તરફ જવાની વાત આમાં છે. બીજી વાત એક છે કે બધા જ યુવાન છે, ગેલેરી પણ યુવાન છે, ચિત્રકારો પણ યુવાન છે, ચિત્રકારોને પસંદ કરનારા પણ યુવાન છે. એટલે બધા યુવાન છે. બધાને આ વર્તમાન પેઢીનું જે કામ આપણે ભારતમાં કહીએ એમાંનું એક રિપ્રેઝન્ટેશન આજે છે મારો. કારણ કે આ બંને યુવાન ચિત્રકારો ચારે બાજુ ફરતા હોય છે દેશ આખામાં, એની પાછળ પાછળ હું પણ ફરતો હોઉં છું. અને અમે ક્યારેક ચર્ચા કરીએ ભાઈ આ પેલું કામ સરસ છે, ક્યાંક દેખાય તો સારું, ક્યાંક દેખાય તો સારું. અવારનવાર જુદા જેટલા નવા કામ થઈ રહ્યા છે એની અમે અવારનવાર વાતો કરતા. અને દુષ્યંતને ત્યાં તો સ્ટુડિયો છે, ત્યાં તો બહુ જ કલાકારો ગ્રાફિક કરવા આવે, પેઇન્ટિંગ કરવા આવે. તો એની એક ડાયરા જેવું છે, કોઈ કામ ન કરે તો પણ ત્યાં એક ઇન્સ્પિરેશન મળે. એટલે આપણું જે યુવા પેઢી છે એ એક યુવા પેઢી પોતાની પાછળની આવને યુવા પેઢીને એક મોટા ફલક ઉપર જોઈએ, બહુ મજાની વાત છે. કે એક ચિત્રકાર બીજા ચિત્રકારને જરા સાઇડલાઇન કરવાનો હંમેશા એક સોરી આ શબ્દ વાપરું છું એ પ્રયત્ન થતો. પણ અહીંયા એવું દેખાતું નથી. અને ખાસ આ ગુફામાં અમે ઘણા બધા એવા ચિત્રકારોને એવી રીતે આવતા જોયા છે. એમાંનું એક અગત્યનું મારી દ્રષ્ટિએ દેખાય વાત રહી કામની, તો કામ તો ઘણા બધા ફ્રેશ કહી શકાય. એટલે પર્ટિક્યુલર કોઈનું નામ નહીં લું, પણ આ બાજુ એક ચિત્રો છે એને મેં પૂછ્યું તો કોનું છે, કે હું હજી ભણું છું સીએનમાં ફાઇન આર્ટ્સમાં. પછી તો બરોડા જવાની જરૂર નથી, આમાં આગળ વધજે. એટલે એવા કેટલા બધા જ લગભગ બધા જ ચિત્રકારો એવા છે કે આવતા ઘણા વર્ષોમાં ઘણું બધું સરસ કામ કરશે એવું મને ખાતરી છે. અને ખાસ કરીને મહેતા સાહેબને કહું કે તમારો જે નવી વાત લઈને આવ્યા છો ચિત્રકારોને બહાર લેવાની, એ ચાલુ રાખો તો અમને ગમશે. અને આવતીકાલે ગુજરાત માટે એક નવું રસ્તો બનશે આર્ટના ફિલ્ડમાં, એવું ચોક્કસ કહું છું.
ઇનિશિયલ સ્ટેજ ઉપર સ્ટાર્ટ થયેલી ત્યારે સાહેબે ગેલેરીનું બુકિંગ એક કરેલું અને એમનો એક વખત ફોન આવ્યો કે આવું કંઈક કરું છું પણ તમે લોકો શો કરો, પહેલાં એવું કીધું. એટલે પછી મેં કીધું સાહેબ અમે કરીએ પણ આપણે એક વખત બેસીએ. પછી એક માઇન્ડમાં વિચાર હતો કે યંગ છોકરાઓ ઘણા બધા સરાઉન્ડિંગ હું બરોડા અને એક્રોસ ઇન્ડિયા બધે ફરતો હોઉં છું તો જોતો હોઉં છું કે બહુ જ બધા યંગ છોકરાઓ બહુ જ બધું સરસ સ્કિલફુલ કામ કરતા જ હોય છે. એટલે મેં સરને અમુક ઇમેજીસ મોકલી, એમને એકદમ ગમી ગઈ અને એમણે તરત જ મને કીધું કે આપણે આ શો કરીએ અને એકદમ અલગ જ વોઇસ સાથે અલગ જ નવા કામ સાથે આપણે આને એન્કરેજ કરી. પછી મેં દુષ્યંત સાથે વાત કરી એટલે દુષ્યંત સાથે પણ ઘણા બધા યંગ છોકરાઓ કનેક્ટ છે જે બરોડાથી આવ્યા છે આ શોમાં. એટલે દુષ્યંતે પણ પછી આમાં બહુ જ હેલ્પ કરી અને વિધાઉટ ફેલ દુષ્યંત જે કહીએ બધું જ કામ પહોંચાડી દે, ઇવન ફ્રેમિંગ કરાવી આપે, જે કંઈ બધું જ કરી આપ્યું અને શું સરસ આયોજન થઈ ગયું. અને સરનો એટલો બધો હેલ્પ, એટલું બધું બધી રીતે કે એમની બિહાફ બહુ બધા કમિટમેન્ટ હું બીજાને આપી દેતો હોઉં છું. પછી એમને કહેતો હોઉં છું કે આવું સાહેબ કરવાનું છો કે આની ફ્રેમિંગ કરાવી દીધી, બિલ મોકલવાનું છે. એટલે એમની બિહાફ બહુ બધી એમણે એટલો બધો પાવર આપી દીધો છે કે હું કરાવી દઉં શકું છું. અને પછી વૃંદાવન સર સાથે વાત થઈ અને ચોક્કસ છે કે આપણે આવવાનું છે આમાં. એટલે પછી એમની સાથે પણ બધું વાર્તાલાપ થતો રહે અને તૃપ્તિબેન તો હંમેશા જોડે જ છે. એટલે બસ આ સોનું સરસ કે આયોજન આવી રીતે થઈ ગયું. અને હજી સાહેબનું એક વિઝન છે કે આગળ ને આગળ કઈ રીતે અમદાવાદના યુવા કલાકારો, યંગ આર્ટિસ્ટોને પર્ટિક્યુલર કઈ રીતે આપણે લઈ જઈ શકીએ. અને એના માટે મને સતત મારી સાથે ચર્ચા કરતા હોય છે હમણાંથી કે આપણે દિલ્હી સુધી કઈ રીતે લઈ જઈ શકીએ અહીંયાથી. તો ધીમે ધીમે બધા જ જોડાશો તો વધારે ને વધારે આપણે આગળ ભવિષ્યમાં करता रहीશું કંઈક નું કંઈક. मैं उड़ीसा से हूँ, मेरा नाम प्रताप चंद है. मैं उड़ीसा से हूँ और मेरा काम जो है वाटर कलर ऑन पेपर है और मैं लैंडस्केप नेचर के ऊपर काम करता हूँ. जैसा हमारा हिल स्टेशन हो गया, समुंदर के पास किनारे हो गया, तो मेरा काम में वही नेचर के ऊपर काम होता है. नमस्ते, मेरा नाम वर्षा वर्णाली दास है. मैं उड़ीसा से हूँ और मैं बचपन से मुझे आर्ट में बहुत ज़्यादा इंटरेस्ट था, तो उस हिसाब से मैंने उसको कंटिन्यू रखा है. और आज ये जो पेंटिंग सब देख रहे हैं इसका एग्जिबिट कर रही हूँ और ये सारे टेक्सचर्स को लेके मैंने बनाया है. कुछ नेचर से और कुछ आपके जो स्टेट ऑफ माइंड हमारे होते हैं, किस सिचुएशन में कैसा क्या रहना चाहिए क्या नहीं, वो तो हमें कुछ पता नहीं होता है, तो कब कैसे रहता है, तो मैं उस हिसाब से उसको प्रेजेंट करी हूँ. बस मैं अपने बारे में इतना ही बोलूँगा. हेलो, मारू नाम मेघना डेर है. हूँ द्वारकाथी आई छूँ અને હાલ હું અમદાવાદ CHCN કોલેજ ફાઇન આર્ટ્સમાં ફાઇનલ યરમાં છું. આજે અમદાવાદની ગુફા ખાતે મારું એક્ઝિબિશન લાગેલું છે અબાઉટ માય પેઇન્ટિંગ્સ એન્ડ ઓલ દેટ. નાનપણથી જ ચિત્ર કરવાનો શોખ હતો અને ખેડૂત ફેમિલીથી બિલોંગ કરું છું, તો નાનપણથી જ ખેતરોના લેન્ડસ્કેપ્સ અને ત્યાં વસેલી કાઠિયાવાડની ભૂમિ અને એના મંદિરો વગેરે એ મને અટ્રેક્ટ કરતા હતા, તો એને મેં નવીનતાથી રિપ્રેઝેન્ટ કરવાની કોશિશ કરી છે. મારું નામ રણાવસિયા રમેશ છે. હું વડોદરાથી છું. મારા પેઇન્ટિંગ વોટર કલર છે. મારી જે મુસાફરી હોય, મજૂર લોકો હોય, એમની મુસાફરી હોય, એવા લોકોના મેં ફોટોગ્રાફી કરીને વોટર કલર કૂદે છે. हाय, मेरा नाम प्रीति पटेल है और मैं बड़ौदा से हूँ. जो मेरा आर्ट वर्क है वो मेरी ग्रैंड मदर से इंस्पायर्ड है. जो डे टू डे जो दो लेडी काम करती के टाइम पे जो बातें करते हैं और कुछ चीज़ों से ऐसे जुड़ जाते हैं, जैसे हमको लगता है कि हमारा एक पॉजिटिविटी थिंकिंग और नेगेटिविटी थिंकिंग दोनों ही हमारी लाइफ में अटैच होता है. तो दैट्स इट. मेरी ग्रैंड मदर भी मेरे लिए बहुत पॉजिटिव थी और अभी उनकी डेथ हो गई है, लेकिन उनके जो सोच थे, उनके जो विचार थे वो मेरे लिए बहुत इंस्पायर्ड वाले हैं, तो मैं उसके ऊपर ही मैंने सब काम किया है. मैं स्पंदन संगपाल मुंडे, मैं महाराष्ट्र से हूँ. मेरा बैचलर्स हुआ है JK एकेडमी ऑफ आर्ट एंड डिज़ाइन मुंबई से और मैंने पिछले साल MSU से मेरा मास्टर्स कंप्लीट किया है ग्राफिक आर्ट से. शो के बारे में कहना जाए तो
ईशो गैलरी 51 ने स्पॉन्सर किया और यंग आर्टिस्ट के काम इसमें लगाए जा रहे हैं, जिसमें उन्होंने मुझसे पूछा काम लगाने के लिए। तो मैंने कुछ, मेरे एक पैरेलल प्रैक्टिस है, प्रिंट मेकिंग मैं बेसिकली करता हूँ, बट उसके साथ ही साथ मैं लैंडस्केपिंग का भी शौक़ रखता हूँ। तो मैंने जो मेरा एक स्टडीज़ रहता है उसको मैंने इस एग्जीबिशन में दिखाने की कोशिश की।